કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મારું નામ રોહિણી ભરત બુદ્ધપતિ છે. હું શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ મહિલા મંડળની મંત્રી છું અને અહીં અમે ભાગવત સપ્તાહનું આયોજન તારીખ 4/1/26થી કરી અને 11/1/26 સુધી કરેલું છે. જેમાં અમારા આચાર્ય પદે શ્રી મૈત્રેયભાઈ વ્યાસ છે અને મુખ્ય વક્તા અમારા જનકરાય ભટ્ટ છે, જેઓના સન્મુખે અમે બધા કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અને કથા દરમિયાન દરરોજ વિવિધ અવતારોનું અને વિવિધ દર્શનોનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાતિના દીકરા દીકરીઓ બધા જ આ વેશભૂષામાં આવશે અને અમારા જ્ઞાતિજનોનું મનોરંજન પણ સાથે કરશે. આ સાથે અમારા વિવિધ દાતાઓ તરફથી પણ ખૂબ જ સારું એવું ડોનેશન પણ પ્રાપ્ત થાય છે. તેમજ અમારા સાથે સંતો મહાત્માઓને પણ અમે અહીં આમંત્રણ આપેલા છે. તેઓ પણ અહીં આવી અને આજે જે પ્રથમ દિવસ તો ગઈકાલે પૂરો થયો, જે દરમિયાન અમે પોથી યાત્રા પણ આયોજન કરેલું હતું, જે અમારા મા કાલિકા મંદિરથી શરૂ કરી અને અહીં અમારા કથા સ્થળ જેનું નામ અમે ગોકુલધામ આપેલું છે, તો અહીં એ પૂર્ણ થયું હતું અને વક્તાના આશીર્વચનથી અહીં કથાનું શરૂઆત કરેલી છે. તો આ દરમિયાનમાં અમે જે બધા આમંત્રિતોને બોલાવેલા હતા, ગઈકાલે આપણા સાંસદ વિનોદભાઈ ચાવડા પણ અહીં પધાર્યા હતા અને નીતભાઈ ઠક્કર તેઓ પણ અહીં આવ્યા હતા કથા સ્થળે અને તેઓએ પણ ખૂબ જ પ્રશંસા કરેલી હતી કે કચ્છ મહિલા મંડળનું આ જે આયોજન છે એ ખૂબ જ સરસ છે. એમણે પણ ખૂબ જ વખાણ કરેલા. આ દરમિયાનમાં અમારા અત્યારે પોથીયાત્રી જેટલા પણ છે પોથીધારકો, તો એમના અંગે હું આપને કહું તો અમારા મુખ્ય યજમાન અને સહયજમાન સહિત અમારા 5 યજમાનો છે અને બાકીના જે પોથીધારકો છે તેઓની સંખ્યા પણ 36 છે. એટલે કુલે અમારી સંખ્યા છે 38 સંખ્યા છે પોથીધારકોની, અને એની સાથે આ 5ની ગણતરી કરતા 43 પોથીધારકો અમારા થાય છે. તો આ દરમિયાનમાં અમને જ્ઞાતિજનોનો તેમજ અમારા પ્રમુખ શ્રી મિતેશભાઈનો પણ ખૂબ જ સારો એવો સહકાર સાંપડી રહ્યો છે. અમારા મહિલા મંડળના બધા જ બહેનો આમાં ખૂબ જ કાર્યરત છે. અમારા મહિલા મંડળના પ્રમુખ સુધાબેન બુદ્ધપતિ, એમનું પણ અમને માર્ગદર્શન ખૂબ જ સરસ રીતે મળી રહ્યું છે. અમારા વિવિધ ચેરપર્સનો જે છે અત્યારે, તો એ અમારા રીટાબેન બુદ્ધપતિ, પછી અમારા ભાવનાબેન ચનાણી, ઇન્દ્રાબેન સોલંકી, નીલાબેન કોમલ, આ બધાનો અમને ખૂબ જ સારો એવો માર્ગદર્શન અને સહકાર સાંપડી રહ્યો છે. તો ભગવાન પાસે અમે એટલું જ પ્રાર્થના કરી કે અમારો કથાનું જે આ કાર્ય છે એ નિર્વિઘ્ન પૂરું થાય. આપ સૌ અને યુવક મંડળ પણ અમને ખૂબ જ સારો એવો સહકાર આપી રહ્યા છે. અમારા સાથે તેઓ પણ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે અમારા કાર્યમાં.